નમસ્તે મિત્રો, આજે હું તમારી માટે ખૂબ જ સરસ વેલેન્ટાઇન ડેની લવ સ્ટોરી લઈને આવી છું. તો તમને સાંભળવાની ખૂબ મજા આવશે. તો ચલો શરૂ કરીએ આજની સ્ટોરી. વેલેન્ટાઇન ડે નજીક આવતો હતો અને મિતવાને રાહ હતી કે ક્યારે પ્રિતેશ એના પ્રેમનો એકરાર કરે. આમ તો બંને કોલેજના પહેલા વર્ષથી જ મિત્રો હતા, એકબીજાને પસંદ પણ કરતા હતા. કોલેજમાં વાતો થતી હતી કે બંને ગમે ત્યારે લગ્ન બંધનમાં બંધાઈ જશે. પ્રિતેશ પહેલા તો મિતવાથી થોડું અંતર રાખીને બેસતો, પણ હવે એ ક્યારેય મિતવાને અછોડતો સ્પર્શ કરી લેતો. બંને ક્લાસમાં ભલે દૂર બેસે પણ કેમ્પસમાં તો એની નજીક જ રહેતો. આ પરિવર્તન મિતવાને ગમતું હતું. એને લાગતું હતું કે પ્રિતેશ એને પ્રેમ કરવા લાગ્યો છે. મિતવાને વિચાર આવ્યો લાગે છે કે પ્રિતેશ આ વેલેન્ટાઇન ડે પર ચોક્કસ પોતાની લાગણીઓ વ્યક્ત કરશે અને હું એને શું જવાબ આપીશ. એ લાલ ગુલાબનો ગુલદસ્તો પોતાના હાથમાં આપશે ત્યારે પોતે પણ શરમથી ગુલાબ જેવી લાલચોળ થઈ જશે અને આવી કલ્પનાઓમાં રચાતી મિતવા કલ્પના કરતા પણ લાલચોળ થઈ જતી. એ સાંજે પ્રિતેશે એને કહ્યું, મિતવા ચાલ આજે મારે થોડું શોપિંગ કરવું છે, તું સાથે હોઈશ તો મને સારું લાગશે. મિતવા તૈયાર થઈ ગઈ. પ્રિતેશ એને લઈને એક મોલમાં ગયો. મોલમાં વેલેન્ટાઇન્સ વીક નિમિત્તે આકર્ષક સજાવટ કરેલી હતી. ચો તરફ હાર્ટ અને આઈ લવ યુ લખેલા ટેડી બેર્સ જોવા મળતા હતા. બંને એક દુકાનમાં ગયા. ત્યાં પ્રિતેશે 2-3 અલગ અલગ કાર્ડ્સ લીધા અને અલગ અલગ ફ્લેવરની ચોકલેટના 2-3 બોક્સ લીધા. તે પછી આર્ટિફિશિયલ ગુલાબનો બુકે લીધો. મિતવા જે પસંદ કરે તે પ્રિતેશ ખરીદી લેતો હતો. મિતવાને થયું પ્રિતેશ પોતાના માટે જ આ ખરીદી કરી રહ્યો છે. મોલમાંથી બંને બહાર નીકળ્યા ત્યારે લગભગ સાંજ ઢળી ગઈ હતી. પ્રિતેશના હાથમાં 2-3 શોપિંગ બેગ હતી. મિતવા બેગ્સ લઈને બાઇકની પાછળની સીટ પર બેસી ગઈ. બંને વાતો કરતા જતા હતા. અચાનક મિતવાએ પ્રિતેશને પૂછ્યું, પ્રિતેશ આટલા કાર્ડ્સ અને ચોકલેટ્સ બધું કોના માટે ખરીદ્યું? વેલેન્ટાઇન્સ ડે પર કોને આપવાના છે? પ્રિતેશે જવાબ આપ્યો, મિતુ મારા પપ્પાના ફ્રેન્ડ્સની દીકરી સાથે મારી સગાઈ નક્કી કરી છે. આ વેલેન્ટાઇન ડે પર એને આપીને હું ખુશ કરવા માંગુ છું. મિતવાને જાણે એક આંચકો લાગ્યો. એના હાથમાં પકડેલી બેગ સરકી જતા રહી ગઈ. એને લાગેલા આંચકાનો ખ્યાલ પ્રિતેશને પણ આવ્યો. એણે ધીમે રહીને પૂછ્યું, શું થયું મિતુ? મિતવા કાંઈ બોલી નહીં. ઘર નજીક આવ્યું ત્યાં સુધી એ પાછળની સીટ પર ચૂપચાપ બેઠી રહી. 2-3 દિવસ તો એ કોલેજ જ ન ગઈ. આખરે વેલેન્ટાઇન ડે આવી ગયો. મિતવાને આજે કોલેજ જવાની કોઈ ઈચ્છા નહોતી. તેથી એ મોડી ઉઠી અને ક્યાંય સુધી પોતાના બેડ પર આળોટતી રહી. 12-12:30 વાગ્યા સુમાર થયો હશે ત્યાં અચાનક ફ્લેટની ડોરબેલ રણકી. મિતવાના મમ્મીએ બારણું ખોલ્યું તો સામે પ્રિતેશને જોયો. પ્રિતેશ અંદર આવતા બોલ્યો, આંટી મિતુ ક્યાં છે? કેમ એ હમણાં કોલેજ નથી આવતી? મિતવા ઊભી થઈને રૂમમાંથી બહાર આવી. ડ્રોઈંગ રૂમમાં ઉભેલા પ્રિતેશના હાથમાં 2-3 કાર્ડ્સ, ચોકલેટ્સના બોક્સ, હાર્ટ શેપના બ્લૂન્સ, ટેડી બેર વગેરે હતા. એ બંને મોલમાંથી પસંદગી કરીને લીધા હતા. મિતવાને જોતા જ પ્રિતેશે કહ્યું, મિતુ વિલ યુ બી માય વેલેન્ટાઇન? અને એણે ગોઠવણભેર બેસી પોતાના હાથમાં રહેલી બધી વસ્તુઓ મિતવાને આપી. મિતવા તો દંગ થઈ ગઈ. મમ્મીની હાજરીમાં આ રીતે પ્રપોઝ કરવાનું? જોકે એના મમ્મી ખડખડાટ હસી પડ્યા. બસ પ્રિતેશ, તને એક્ટિંગમાં કોઈ ન પહોંચે તેનો ખ્યાલ આવી ગયો. હવે મારી દીકરીને વધારે પરેશાન ન કર. આમ પણ તે 3 દિવસથી ઉદાસ છે. મિતવાના મમ્મી પ્રિતેશના માથે હાથ મૂક્યો. પ્રિતેશે એમની સામે જોઈને કહ્યું, આંટી માનો છો ને કે હું સારી એક્ટિંગ કરી શકું છું? મિતવાના મમ્મીએ હકારમાં ડોકું હલાવ્યું. પછી મિતવા સામે જોઈને બોલ્યું, મિતુ બેટા, પ્રિતેશ એના પપ્પાના જે ફ્રેન્ડની દીકરી આજે પ્રપોઝ કરવાનો હતો એ બીજું કોઈ નહીં, તું જ છે. અમને બધાને એણે ના કહી હતી કે અમારે આ વાતની જાણ કોઈને થવા દેવાની નથી. સાચે જ પ્રિતેશ, તે તો ખરેખર મિતુને પરેશાન કરી. મિતવાને હવે બધું સમજાઈ ગયું. એ મમ્મીને ગળે વળગી પડી.